લદ્દાખના લેહમાં હિંસક પ્રદર્શન બાદ કર્ફ્યુ અથડામણમાં 4ના મોત, શાંતિ ડહોળવાનું ષડયંત્ર હોવાનો ઉપરાજ્યપાલનો દાવો, કડક કાર્યવાહીની ચેતવણી. લદ્દાખના હિંસાગ્રસ્ત લેહ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વધુ જાનહાનિ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યના દરજ્જા અને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ જેવી માંગણીઓને લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરતા સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી. આ હિંસામાં 4 નાગરિકોના મૃત્યુ થયા છે અને સુરક્ષા કર્મીઓ સહિત 90થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિરોધ પ્રદર્શનો લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યા હતા, પરંતુ બુધવારે કેટલાક યુવાનો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતાં પરિસ્થિતિ વણસી હતી, જેણે જોતજોતામાં સમગ્ર શહેરમાં હિંસક રૂપ લઈ લીધું હતું. આ દરમિયાન કેટલાક સ્થળોએ આગચંપીની ઘટનાઓ બની હતી. હિંસાના પગલે વહીવટીતંત્રે લગભગ 50 લોકોની અટકાયત કરી છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. લેહમાં બનેલી ઘટનાના વિરોધમાં પાડોશી કારગિલ જિલ્લામાં પણ બંધ પાડવામાં આવ્યો હતો. લદ્દાખના ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તાએ આ હિંસાને હૃદયદ્રાવક ગણાવી હતી અને જણાવ્યું હતું કે લદ્દાખના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવા માટે એક ષડયંત્ર હેઠળ આ હિંસા ભડકાવવામાં આવી છે. તેમણે કહ્યું, લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ હિંસાને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ઉપરાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે વધુ જાનહાનિ ટાળવા માટે સાવચેતીના ભાગરૂપે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને હિંસા માટે જવાબદાર તત્વોને શોધી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. एहतियातन तौर पर हमने कर्फ्यू लगाया है. उन लोगों को भी बख्शा नहीं जाएगा जिन लोगों ने यहाँ पर माहौल ख़राब किया है. और मैं आपके माध्यम से भी ये कहना चाहता हूँ कि यहाँ पर लोगों की जो इन्वॉल्वमेंट है इस शांति व्यवस्था को बनाने में होनी चाहिए. हमारी जो रिलीजियस लोग हैं, हमारे जो राजनीतिक पार्टियाँ हैं, मैं उनसे भी अपील करता हूँ कि इस प्रकार के जो लोग जो उनको चिन्हित कीजिए, आइडेंटिफाई कीजिए और उनको रोकिए. आओ हम सब मिलजुल करके लद्दाख में एक शांतिपूर्ण व्यवस्था को कायम करें. जो एहतियातन थोड़ा कर्फ्यू लगाया गया है, जो लोग इसमें जिन्होंने जानें गंवाई हैं उनके परिवार के प्रति संवेदना व्यक्त करता हूँ. लेकिन आइंदा इस प्रकार से ये सभी चीज़ें इसके लिए की गई ताकि और ज़्यादा यहाँ पर कैजुअलिटी करने का जो प्रयास किया जा रहा था उसको हमने रोका है. कुछ लोग डायरेक्टर जनरल पुलिस जो कि यहाँ की लॉ एंड ऑर्डर को मेंटेन रखते हैं, कई वर्षों से यहाँ पर सेवा का काम कर रहे हैं, उनकी गाड़ी पर बड़े बड़े पत्थर मारे जाना, ये कहाँ का इंसाफ है? क्या इसके पीछे कोई साजिश करने वाले लोग नहीं हैं? मैं लद्दाख के शांतिप्रिय लोगों से ये कहना चाहता हूँ, आप इस चीज़ को समझिए. कुछ लोग अपने मफाद के कारण से पूरे लद्दाख की जो सुरक्षा व्यवस्था है उनको खराब करने का प्रयास कर रहे हैं.